હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે બિરિસ્તા ગ્રેવી ગોશ્ત બનાવતા જોશું. મેઇન કોર્સ છે અગર આપણે ઘરમાં બનાવીએ તો, અને જો અગર ઇઝન આપવું હોય તો ખારાશ જેમ મૂકી શકીએ છીએ રોટી સાથે. ખારાશ જેમ લઈએ તો 2-3 બાફેલા બેડા સ્લાઇસ કાપીને મૂકી દઈશું, ફુદીનો બારીક કાપીને નાખી દઈશું એના ઉપર. શું જોશે? અડધો કિલો ગોશ્ત, અડધો કપ દહીં, 3 બિગ સાઇઝ પ્યાજ, 4 ગ્રીન મરચાં, 2 મોટી સાઇઝના ટમાટર, 1 ટીસ્પૂન અદરક પેસ્ટ, 1 ટીસ્પૂન લસણ પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચાં પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી હલ્દી, 10 થી 12 કારી પત્તા, 1 ટીસ્પૂન ઘઉંનો આટો અને કોથમીર. ગોશ્તને 1.5 ગ્લાસ પાણીમાં મીન્સ કે 1 અને અડધા ગ્લાસ પાણીમાં અદરક અને હલ્દી નાખીને બાફી લેશું. પ્યાજનો બિરિસ્તો બનાવી લેશું અને ઠંડો થાય પછી મસળી લેશું અને એમાં દહીં મિલાવી દેશું. વઘાર માટે તેલમાં લસણ પેસ્ટ અને કારી પત્તા નાખીને હિલાવી લેશું. પછી એમાં લાલ મરચાં, ધાણા જીરું પાવડર અને હલ્દી નાખીને હિલાવી લેશું. પછી ઘઉંનો આટો નાખીને 2 ટીસ્પૂન જેટલું પાણી નાખીને બરાબર મિક્સ કરી લેશું, હિલાવી લેશું. પછી એના પર ટમાટર કાપીને નાખી દેશું અને ગ્રીન મરચાં નાખી દેશું. ગ્રીન મરચાં આપણે આખા જ નાખશું, બસ સાઈડથી કટ કરી દેશું. વઘારને બિરિસ્તાને દહીંના મિક્સચરમાં નાખી દેશું. જેમાં ગોશ્ત બાફો હોય એમાં બહુ પાણી હોય તો સ્લો ફ્લેમ પર રાખીને એને બાળી લેશું. બહુ પાણી ના રહેવું જોઈએ. પછી એમાં પૂરું મિક્સચર નાખી દઈશું અને ધીરે ધીરે હલાવતા રહીશું. તેલ છૂટશે મતલબ સમજો કે પાકી ગયું. પીરસતી વખત કોથમીર છિડકશું અને સર્વ કરશું. પરાઠા સાથે ફાઇન લાગે છે. અને અહીંયા આગળ રોટી બનાવીએ તો થોડી થીક બનાવશું નોર્મલ સી. અને જેમ પરાઠા પર તેલ નાખીએ છીએ ગરમ કરીને એમ જ નાખીને સર્વ કરશું.